शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायण श्रीमान् सोऽयं विजयतेतरा। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। जेणे अंतर में अखंड राख्या अलबेलो जी अविनाश राजी थईने हरी रहा दोषे रहित देखी निज दास। जेम पंचाननी पयरेवा पात्र જોઈએ 16 વલું સુવર્ણ એમ હરીને રેવાતણું શુદ્ધ જનનું અંતઃકરણ। પંચાનની પાત્ર પંચાનની પય પંચાનની પય એટલે સિંહણનું દૂધ। સિંહણનું દૂધ રાખવા માટે 16 વલા સોનાનું પાત્ર જોઈએ। 16 વલા સોનાના પાત્ર વિના સિંહણનું દૂધ રહી શકે નહીં। શ્રીહરિને રાખવા માટે અંતઃકરણ 16 વલા સોના જેવું જોઈએ। સમજાણું? 16 વલું સોનું એટલે એને દેશકાળ ન લાગે। મધ્યના ચોથામાં લખ્યું એમ સોનું પૃથ્વીમાં દાટ્યું હોય વૃદ્ધિને પામે। ગમે ત્યારે કાઢો, ગમે ત્યારે પાછું કાઢો ત્યારે વધીને નીકળે। એની કિંમત બહુ વધે। એને પૃથ્વીનો પાશ ન લાગે।
શિયાળો ઉનાળો ચોમાસું 3 ઋતુ એને અડે નહીં. સિઝન કરેલું લાકડું હોય એ કોઈ ઋતુમાં લાંબુ ટૂંકું કે એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં સિઝન કરેલા લાકડામાં. સોનામાં ગમે એમ થાય તો ફેરફાર ન થાય. જે ભક્ત સોના જેવો છે એની સાથે શ્રીજી મહારાજ કાયમ છે. એને નખથી શિખા પર્યંત શ્રીજી મહારાજ એમાં રહેવા માટે એ પાત્ર બની ગયા છે. એ ભક્ત એ સંત પાત્ર બની ગયા છે. કેટલું સરસ નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. પંચાનની પય, પંચાનની એટલે સિંહણનું દૂધ ગમે તે પાત્રમાં ન નખાય, ફાટી જાય, તૂટી જાય. શ્રીહરિ ગમે એવા સંતના અંતઃકરણમાં, ગમે એવા ભક્તના અંતઃકરણમાં નહીં રહે, ફાટી જશે. જે ભક્ત સોના જેવો છે, કાયમ એક સ્થિતિ રહે છે. જે ભક્ત સિજન કરેલો છે, ત્રણ ઋતુ રૂપી 3 ગુણ રૂપી 3 ઋતુ, 3 ઋતુ રૂપી 3 ગુણ જેને અડતા નથી, 3 શરીર જેને સ્થૂળ સૂક્ષ્મ કારણ જેને બાધ કરતા નથી. સોનાને પૃથ્વી ન અસર કરે. આ સ્થૂળ શરીર પૃથ્વીથી બનેલું છે, 5 ભૂત આમાં છે. એ સિવાય 51 ભૂતનું ટોળું આમાં છે. પણ જે ભક્ત સોના જેવો થઈ ગયો એમાં એ કોઈ અડી શકે નહીં, બાધ કરી શકે નહીં. એ શ્રીહરિને રહેવા માટેનું પાત્ર છે. આને સાર સિદ્ધિ કહે છે. કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું છે, કેટલી સરસ સ્વામીએ વાત કરી છે. તમારી વ્યવહારિક શક્તિ પણ તમારા છોકરાને જેમ જેમ પાત્ર બનતો જાય એમ એમ તમે બતાવો છો. આર્થિક શક્તિ, જેવી શક્તિ આર્થિક શક્તિ તમારી પાસે છે એ બધી એક સાથે છોકરાને નથી બતાવી દેતા. તમને ભય લાગે છે, આ વાપરવા માંડશે તો, ઉડાવી દેશે તો. જેમ જેમ પાત્ર બનતો જાય એમ એમ તમે તમારી આર્થિક શક્તિ એને બતાવો છો. બાકી એમ કીધા કરો, કાંઈ વાંધો નથી હો છોકરાઓ, એમ કીધા કરો તમે, પણ કેટલા છે એમ ન બોલો. તમારે ઘટે તો એ મને કહેજો ને, કાંઈ મૂંઝાતા નહીં. એટલી બધી વાત કરે પણ એ આડું આવરણ રાખે થોડું, કારણ કે પાત્ર નથી થયો. અહીંયા શ્રીહરિને રહેવાનું પાત્ર બતાવે છે. શુદ્ધ અંતઃકરણનું, શુદ્ધ અંતઃકરણવાળા સંત, શુદ્ધ અંતઃકરણવાળા સંત જેનું શુદ્ધ અંતઃકરણ છે એ શ્રીહરિને રહેવાનું પાત્ર છે. પંચવર્તમાન પાળે એ બરાબર છે, પંચવર્તમાન પાળતા હોઈએ એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, પણ એ સિવાય અંતઃકરણ શુદ્ધ થવાનો બીજો પણ ઉપાય છે. પંચવર્તમાનથી તરત જ આપણે આકર્ષાઈએ છીએ, તરત જ પ્રભાવમાં આવીએ છીએ.
પણ શુદ્ધ અંતઃકરણની વાત આખી જુદી છે. કોઈ તપસ્વી હોય તો એનાથી આપણે પ્રભાવમાં આવી જઈએ છીએ. કોઈ બહુ મોટો વક્તા હોય તો એનાથી આપણે પ્રભાવમાં આવી જઈએ છીએ. વક્તવ્યથી પાત્રતા નથી. પંચવર્તમાનથી યથાર્થ પાત્રતા નથી. તપશ્ચર્યા એ કઈ પાત્રતા નથી. સાર સિદ્ધિની કેવી સરસ પંક્તિ આવી જુઓ. જેમ જગ જીવનના જળ જાણો નથી રહેતું ખામાં વિના ખમી, તેમ હરિજનનું અંતર તેમ હરિજનનું અંતર ગયું છે હરિને ગમી. જેમ જગ જીવનનો ના જળ જાણો. જગ જીવન એટલે શું? ભરૂચ વાળા ભાઈ અર્થ આવડે છે ને? જગ જીવનનું જળ જાણો નથી રહેતું ખામા વિના ખમી. આ અભણે લખ્યું એ ભણેલે નો આવડે બહુ કહેવાય. પંચાનની પૈ એ ખબર હતી? નહોતી ને ખબર. આ બધા શબ્દો ગોંડલના રાજા ભગવતસિંહજી એને ભગવત ગોમંડળ નામનો શબ્દકોશ બનાવ્યો છે. એમાં બધા શબ્દો છે નિષ્કુળાનંદ સ્વામી લખેલા. એક એક શબ્દોના અર્થ છે. એ ભગવત ગોમંડળ સ્વામી ક્યાં એનો અભ્યાસ કર્યો હતો? કોઈ પણ શબ્દકોશનો અભ્યાસ સ્વામીને નહોતો. જેમ જગ જીવનના જળ જાણો નથી રહેતું ખામા વિના ખમી. ખામા એટલે ખાડા. ખાડા વિના વરસાદનું પાણી ભરાતું નથી. જગ જીવનનું જળ એટલે વરસાદ, જગતનું જીવન. જગતના જીવનનું જળ વરસાદનું પાણી. વરસાદનું પાણી ખાડા વિના ભરાતું નથી. એમ હરિજનનું અંતર ખાડો બની જાય તો એ ખાડામાં શ્રીહરિ નિવાસ કરીને રહે. ખાડો બની જાય એટલે ખાલી થઈ જાય. અંતરમાં જે ભર્યું છે એ નીકળી જાય બહાર. બહુ જાજુ ભર્યું છે. હૃદય પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સોયની અણી રે એટલી જગ્યા રહેવા દીધી નથી. સોયની અણી ઊભી રે એટલી પણ જગ્યા રહેવા દીધી નથી. એટલું ખીચો ખીચ ભર્યું છે. એ ખાલી થઈ જાય. ખાલી થાય પછી ત્યાં શ્રી હરિને રહેવાની જગ્યા થાય. બોલો કેટલું ભર્યું છે, એમાંથી કેટલું ખાલી કર્યું છે. યજમાન શ્રી શું કહે છે? પૈસા વાપરીએ કાંઈ અંતકણ ખાલી નહીં થાય.
1,00,000 વાપરશો તેના 10 લાખ મળશે. 10 લાખ વાપરશો એના 10 ગણા મળશે. શ્રીહરિને રહેવાનું પાત્ર તો આમાં ગમે તે બની જાય, કાંઈ ખબર ન પડે. આ વ્યાસપીઠ ઉપર પડકારા નાખનારો રહી જાય અને આ બાજુ બેઠેલા શ્રીહરિને રહેવાનું પાત્ર બની જાય. શ્રીહરિને રાખવા માટે કોઈનો ઈજારો નથી, યાદ રાખજો. કરશન બાંભણિયા આહિર ભગત હતા બગસરા પાસે હામાપુરના. એના બળદ બાંધવાના ફરજામાં શ્રીહરિ પ્રગટ થયા હતા. યત્ર ગાયંતી મદભક્તા તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્ત છે ત્યાં હું છું. શ્રીહરિએ રહેવા માટે બીજી કોઈ જગ્યા પસંદ કરી જ નથી. શુદ્ધ અંતઃકરણવાળા ભક્ત છે એ જ શ્રીહરિને રહેવાની જગ્યા છે, એ જ શ્રીહરિને રહેવાનું ધામ છે. તમે એક બંગલો લેવો હોય તો લોકેશન જુઓ છો. લોકેશન વગેરે લેવાય મકાન? અમારા અહીંયાથી બાજુમાં 80 કિલોમીટર દૂર એક સિટી છે, ત્યાં એક હરિભગતને અનુભવ થઈ ગયો. લોકેશન જોયા વગર મકાન લીધું, હજી એના દુઃખ ભોગવે છે. તમારે મકાન લેવું હોય તો લોકેશન જોવું પડે છે. શ્રીહરિ લોકેશન જોયા વગર નથી રહેતા, બહુ શોખીન છે. સાંભળ્યું? કઈ સોસાયટી છે, એમ કેટલી એની કિંમત છે, કેટલા બેડરૂમ છે, હોલ કેવો છે, બાલ્કની કેટલી છે, આજુબાજુના કોણ છે, પટેલ છે આ બધા સોસાયટીમાં? હા ભાઈ, વેચનારા ધ્યાન રાખજો, બીજી જ્ઞાતિને નહીં દેવાનું. પટેલિયા નક્કી કરે આ સોસાયટીમાં બીજો આવવો ન જોઈએ, લોકેશન બગડી જાય. કાં બહુ ઊંચા લેવલના જીવન હોય તો લોકેશન બગડે, કાં સંસ્કારી કુટુંબ હોય તો પણ એનું લોકેશન એને જોવું પડે, નકર બાળકોના સંસ્કાર બગડે. શ્રીહરિ રહેવા માટે લોકેશન નક્કી કરે છે. કયું લોકેશન આવ્યું? શુદ્ધ અંતઃકરણ વાળા ભક્ત. કરશન બાંભણિયા એવા શુદ્ધ અંતઃકરણ વાળા હતા. શ્રીજી મહારાજની એક પણ આજ્ઞા લોપી નહોતી. ન્યા શ્રીહરિ એના બળદ બાંધવાના ફરજામાં પ્રગટ થયા. કરશનભાઈના બળદના મોઢામાં હાથ નાખી શ્રીહરિ એના દાંત ગણી દીધા. મુસ્લિમ રાજા હતો, એના કાન ફૂંક્યા હતા લોકોએ. રાજાશાહી હતી કે આ કરશન ભગત સ્વામિનારાયણ છે, એને 7 દાંત વાળો બળદ લીધો છે.
રાજા કહે તો શું થાય? તો થાય શું બીજું? રાજા ઉપર ભાર કહેવાય. પહેલાં તો દુકાળ પડશે, તમે પહોંચી જ નહીં શકો પ્રજાને સાચવવા માટે. દુકાળ પડશે, દુષ્કાળ. લ્યો, કરશન ભગતને બોલાવ્યા રાજાએ. કરશન ભગત, બળદ કેવો લીધો? તો કે બહુ ખબર નથી સાહેબ, કાંઈ એ કાંઈ વિષય નથી કાંઈ. આ તો આજ નક્કી થયું કે કેટલા દાંતવાળો બળદ લીધો. એ તો અત્યાર સુધી મેં કોઈને પૂછ્યું નથી, અમને કોઈને પૂછ્યું નથી. તો કે 7 દાંતવાળો બળદ છે, જાઓ કાં ગામ છોડીને જાજો અને કાં બળદને કાઢી નાખજો, વેચી નાખજો. અરે પણ સાહેબ અટાણે કાંઈ આવે નહીં, એનું વેચવા જઈએ એટલે જેમ થાય એમ. તો રાજ્ય છોડી દો, અમે ક્યાં કહી છીએ તમે અહીં રહ્યો એમ. એકલા સ્વામિનારાયણ એકલા હતા કરશન ભગત. ગામ આખું દ્વેષી હતું. આ આપતકાળ કરશન ભગતને આવ્યો. સાંભળો છો? આપણે શું આપતકાળ છે? આપતકાળ કાંઈ નથી. શરીરના સુખ વધ્યા, ખાવા પીવાનું ખૂબ વધ્યું. આ મોટામાં મોટી ઉપાધિ ઊભી થઈ. સ્વભાવ વધ્યા, સ્વભાવ, પ્રકૃતિઓ વધી. રજોગુણ વધ્યા, રજોગુણ બહુ વધારે પડતા વધ્યા. આજ કપડું પહેર્યું એ કાલ પહેરાય જ નહીં, એટલા બધા રજોગુણ વધ્યા. જરાય મેલું નથી થયું તોય પહેરાય નહીં કાલ. આ વધારે પડતા રજોગુણ વધ્યા છે. ચોખાઈ નથી વધી, સાફાઈ વધી છે. નકર બહુ પરસ્યો વેળ્યો હોય તો વાસ મારી જાય કપડું. વળિયા પડવાની તો વાત જ આવતી નથી. હવે વળિયામાં સમજો છો ને, બહુ સુખ ભોગવો, સ્વભાવને ન વધવા દો, ત્યારે શ્રીહરિને રહેવાનું પાત્ર બનાવશે. નહીતર શ્રીહરિને રહેવાનું પાત્ર નહીં બની શકાય. કરશનભાઈને આકસ્મિક આપતકાળ આવ્યો, ચિંતાતુર થયા. ઘરે જઈને મહારાજને સંભાળીને હોઈ ગયા. હે મહારાજ, લાજ રાખજો. ઘણી વાર લાજ તમે જ રાખીશ, હવે તમે જ રાખવાના છો. મહારાજ આવ્યા 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી રાતે આવ્યા. ડેલીની સાંકળ ખખડાવી. કરશન ભગતે દરવાજો ખોલ્યો. ઓહો મહારાજ, તમે પધાર્યા? દંડોત મીંડા કરવા. આકસ્મિક મહારાજ, બહુ દયા કરી. મહારાજ કે તમારું દુઃખ ટાળવા આવ્યા છે. આવો આવો મહારાજ પધારો. છોકરાને કીધું, એ છોકરાઓ સાંગા માછી નાખો ને, ધડકી પાથરો ને. મહારાજ કે એમ નથી આગળ બેસવું, સીધું આપણે ફરજામાં જવું છે. બળદ બાંધ્યો છે ત્યાં જવું છે. શું ચિંતામાં છો? મહારાજ 7 દાંત વાળો બળદ છે એમ રાજા કહે છે. ગામ છોડી દેવાની વાત કરી છે. શું કરવું? મહારાજ કે હોય નહીં કોઈ દી. અરે મહારાજ, હમણાં જ હમી હાંજમાં ગણ્યો તો દાંત. મહારાજ કે લાવો ફાનસ લાવો.
કરશન ભગત ફાનસ લઈ આવ્યા. શ્રીજી મહારાજે કરશન ભગતના બળદનું મોઢું ઉઘાડી દાંત ગણી દીધા. કરશન ભગતે ફાનસ રાખ્યું. મહારાજે કહ્યું, જો કરશન ભગત જુઓ ગણો 7 છે દાંત. નથી મહારાજ. અરે હમણાં હતા, ભલે ને હોય, અત્યારે નથી. જાઓ રાજાને સવારમાં કહી દેજો. રાજાને સવારમાં કહી દેજો. શુદ્ધ અંતઃકરણવાળો ભક્ત હોય એનો બળદ બાંધવાનો ફરજો, ડોબા બાંધવાના ઢાળિયા એ બધા શુદ્ધ હોય. ત્યાં સ્વામિનારાયણ પ્રગટ થાય છે. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જગજીવનનું જળ જાણો નથી રહેતું ખામા વિના ખમી. તેમ હરિજનનું અંતર ગયું છે હરિને ગમી. જે ભક્તનું અંતર હરિને ગમી જાય, કેવી વાત છે. વરસાદનું પાણી ખાડા વિના ભરાતું નથી. પાણી ભરાણા વિના ત્યાં ખાતર સ્થિર થતું નથી. ખાતર સ્થિર થયા વિના ફળદ્રુપતા આવતી નથી જમીનમાં, અને મબલક પાક ઉત્પન્ન થતો નથી. શ્રી હરિ શુદ્ધ અંતઃકરણવાળા ભક્તના લોકેશન જાણીને એની પાસે કાયમ વસે છે, અને એની આજુબાજુમાં ફળદ્રુપતા વધે છે. સાંભળ્યું? જેમ સુગંધી રહી છે શ્રીખંડ માઈ, રહ્યો ઈક્ષુ માહી જેમ રસ, તેમ હરિજન માહી હરી હળી મળી રહ્યા એક રસ. સુગંધી રહી છે શ્રીખંડમાં. શ્રીખંડ નહીં, શ્રીખંડ. શ્રી હરિ, હરિ આગળ શ્રી બોલીએ છીએ ને, એ શ્રી, શ્રીખંડ. શ્રીખંડ નહીં. ઉનાળામાં ખાવ છો એ નહીં, ઉનાળામાં ચોપડો છો એ. ઉનાળામાં ભગવાનને વાઘા થાય છે એ શ્રીખંડ ચંદન. સુગંધી રહી છે શ્રીખંડ માહી, ઈક્ષુ માહી રહ્યો જેમ રસ, તેમ હરિજન માહી હરી હળી મળી રહ્યા એક રસ. શ્રીખંડ, શ્રીખંડ ચંદનમાં જેમ સુગંધી રહી છે, થોડાકમાં છે ને થોડાકમાં નથી, એમ છે. ચંદનના કટકા કરો તો અમુક કટકામાં સુગંધ હોય ને અમુક કટકામાં ન હોય, એવું બને? બસ એમ ચંદનમાં જેમ સુગંધ રહી છે એમ હરિજનમાં હરી રહ્યા છે. ગમે તે બાજુથી હરિજનનો સંતનો યોગ થાય એ બાજુથી શ્રી હરિની સુગંધ મળે. ગમે એ બાજુથી સંતનો યોગ થવો જોઈએ, ગમે તે પ્રકારે સંતનો યોગ થવો જોઈએ. ઈક્ષુ માહી રહ્યો જેમ રસ. ઈક્ષુ એટલે શેરડી,
શેરડી જેમાં જેમ રસ રહ્યો છે એમ ભક્તમાં શ્રી હરિ રહ્યા છે. વિચારો. બહુ સરસ કથા છે નિષ્કુળાનંદ સ્વામીની. સાર સિદ્ધિની કથા બહુ સરસ છે. રાજકોટ સત્સંગ મંડળના 25 વર્ષના ઉત્સવ નિમિત્તે સાર સિદ્ધિની કથા સાથે ગાવામાં ચંદુભાઈ ડૉક્ટર હતા, એ ગાતા હતા અને અમે એની કથા કરતા હતા. એની સીડી વીસીડી કે કાંઈક છે, ચિત્ર સાથે જોવાય એવી કથા છે. એ મળે છે સ્ટોલમાં, લઈ જાયજો. પાત્ર બની જાઓ એ કથા સાંભળી, શ્રીહરિને રહેવાના પાત્ર બની જાઓ. આ માંડવા ઊભા કર્યા છે લાખો કરોડો રૂપિયાના, એ શ્રીહરિને રહેવાનું પાત્ર બનવા માટે ઊભા કર્યા છે. સાંભળ્યું? શેરડીમાં રસ કેમ રહ્યો છે? એમાં ઓલી ધોળી શેરડી આવે, આમ મોઢામાં ખાવ તો આમ ઊંચું મોઢું રાખવું પડે, નકર ધાર થાય રસની પરબારી, સીધી ધાર થાય, કપડાય બગડી જાય, એટલો એમાં રસ હોય અને પોચી રૂ જેવી હોય. જેમ શેરડીમાં રસ છે ને એમ આપણામાં શ્રી હરિ આવવા જોઈએ. સાંભળો છો? બહુ યુવાનો બેઠા છે આ સભામાં. શ્રી હરિને રહેવાનું લોકેશન છો તમે? હે? જેનું આચરણ શુદ્ધ હોય, જેનું અંતઃકરણ શુદ્ધ હોય, એની પાસે શ્રી હરિ રીએ. તમે મેં વાત ન કરી, મકાન લેવું હોય તો લોકેશન નક્કી કરો છો. સોસાયટીમાં જાજા બંગલાઓ એમાંય ફેર પડી જતો હોય, લોકેશનમાં. શ્રી હરિને રહેવાનું લોકેશન શુદ્ધ અંતઃકરણ વાળા ભક્ત. છે શુદ્ધ કે શું છે ભાઈ? અશુદ્ધ છે. જમરા બહુ છો. આ બેસતું વરસ, ભાઈ બીજ જેવા તહેવારોમાં અહીં બેઠા છો, બહુ મોટી વાત છે. કાંઈ તમે નાના નથી, બહુ મોટા છો. મોટા એટલી કે નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ આપણને વાંચવા મળે છે અને સાંભળવા મળે છે. આ બહુ મોટા ભાગ્ય છે આપણે. ગમે એવું લાકડું હોય ને, ગુજર હુતાર પાસે જાય ને, ફર્નિચર બની જાય. જંગલીનું ફર્નિચર બને, જંગલી જેવા આપણે સહી, પણ નિષ્કુળાનંદ સ્વામીની કથા મળી છે એટલે ફર્નિચર બની જવાના. કારણ કે ગુજર હુતારની કથા છે ને, એમાં બધા હથિયારો હોય. ગુજર હુતારની કથામાં બધા હથિયારો હોય. હું કીધું? જુવાનિયા સાંભળે છે બધાય? અંતઃકરણ કેવું ગંધાય છે. ઊંઘો તો તમારું અંતઃકરણ તમે ઊંઘો તો. એ ભાઈ કેવું ગંધાય છે. આ પહેલી લાઈનમાં બેઠા ઓલી બાજુ
આ કોણ મોહનભાઈ છે? બહુ સરસ કથા આવી. હે મહારાજ, અમારું લોકેશન તમને ગમે છે? મહારાજ, અમારી આજુબાજુ તમે રહેશો? એમ કયો ને મહારાજને. ઘનશ્યામ મહારાજ ઉપર સિંહાસનના દર્શન કર્યા. એ એક દી જંગલી હતું, જંગલી લાકડું હતું એક દી. એમાં જે લાકડાના ભાગ્ય સદભાગ્ય થયા એ લાકડા ઘનશ્યામ મહારાજના સિંહાસન ઉપર બિરાજિત થયા, સિંહાસન બનીને. જોયું સિંહાસન? ઘનશ્યામ મહારાજને રહેવાનું લોકેશન બની ગયું જંગલી લાકડું. જંગલી જેવા જીવ સાર સિદ્ધિની કથા અંતરમાં ઉતારે તો શ્રી હરિને રહેવાનું, ઘનશ્યામ મહારાજને રહેવાનું સિંહાસન બની શકાય. સિંહાસન સાંભળો જ. બહુ દિલથી તમને કથા કરું છું. હું કથા કરું ત્યારે મને પોતાને ખબર નથી કે હું શું કથા કરું છું, હું કહું છું. જીવના કયા ક્ષેત્રમાંથી મારા શબ્દો નીકળે છે મને કાંઈ ખબર નથી રહેતી. હું તમને પ્રશ્ન પૂછું છું, તમારું અંતકણ સૂંઘો, કેવું ગંધાય છે? શ્રી હરિને કહો, હે મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, હે ગુણાતીતાનંદ સ્વામી, તમે શ્રી હરિને રહેવાનું લોકેશન બની ગયા. અમને તમારા જેવા બનાવજો સ્વામી, તમારા જેવા બનાવજો. ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ મળે છે ધાર્મિક સ્ટોરમાં, લઈ લેજો, પૂજામાં રાખજો. ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પૂજામાં રખાય, ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ પૂજામાં રખાય. એ બેયની મૂર્તિને ફોટા ન બોલાય. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની બેયની મૂર્તિને મૂર્તિ બોલાય. એ પૂજામાં રાખજો. અને સ્વામીને કહેજો, સ્વામી તમે શ્રીજી મહારાજને રહેવાનું ધામ બની ગયા. તમારું લોકેશન શ્રીજી મહારાજને બહુ ગમ્યું સ્વામી, અમને એવા બનાવો ને શ્રીજી મહારાજને અમે ગમીએ. નહીતર આપણને તો શ્રીજી મહારાજ બહુ ગમે છે, પણ શ્રીજી મહારાજ ઊંઘતા ઊંઘતા આપણી પાસે આવે, પછી ગંધાય એટલે પાછા વયા જાય. એટલે ગોકળ ભાટિયાની માળી હતી જૂનાગઢમાં, તે કે મને સ્વામિનારાયણ દેખાય છે. બોલ્યા કે બહુ સારું, સ્વામિનારાયણ દેખાય? નહીં, મારે એ નથી જોતા, મને ધરાર દેખાય છે, મારે એ જોતા જ નથી. તો કોઈએ ઉપાય બતાવ્યો, લસણ ડુંગળી ખાવા માંડો એટલે દેખાતા બંધ થઈ જાય. લસણ ડુંગળી ખાવા માંડ્યા એટલે મહારાજ કે આ તો ગંધાવા માંડી, પછી દેખાતા બંધ થઈ ગયા. સાંભળ્યું? આપણે કઈ કઈ બાબતથી ગંધાઈ છે? લસણ ડુંગળીથી, બજારના ખાણાપીણાથી, કામ ક્રોધાદિક દોષથી, અહમ મમત્વથી,
હે? કારણ કે ગાર્બેજમાં બધું હોય, કચરા પેટીમાં બધું હોય. કચરા પેટીમાં બધું હોય. આપણા અંતરમાં બધું છે. ખાલી થઈ જાય તો અંદર મહારાજ રી, નહીતર મહારાજ નો રી. અંતરમાંય ન રે, આજુબાજુમાંય ન રે. પછીની કડી, જેમ ચમક ઉત્તર મુખનો રહે ઉત્તર દિશા પર મુખ, તેમ હરિ હરિજન સામા રહે સદાય આપવા સુખ. લોચુંબક એટલે ઉત્તર દિશા બતાવે એ કાંટો, ધ્રુવ પાંખડી, એને મૂકો એટલે ઉત્તર બાજુ જ જાય. એની અણી ઉત્તર બાજુ જ જાય. ગમે ત્યાં મૂકો ને, ઉત્તર દિશા જ બતાવે. એ કોઈ દિશા બતાવે જ નહીં. શુદ્ધ અંતઃકરણ વાળા ભક્ત છે ને, એની સામે જ મહારાજ હોય, અને ભક્ત મહારાજની સામે જ હોય. સુફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સુફળ ફળી. આજ એકાદશી હું હળી મળી ગઈ મહારાજમાં. એ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. જ્યું મીસરી પય માહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. મિશ્રી એટલે સાકર, દૂધમાં નાખો સાકર, પોતાનો ભાવ બદલીને દૂધની સાથે મળી જાય. શ્રી હરિને રહેવા માટે ભક્ત જ્યારે પોતાનો ભાવ બદલાવે ત્યારે શ્રી હરિ સાથે મળી શકે છે. પછી દૂધ પીવો એટલે અનુભવ થાય આ સાકર છે, આ દૂધ છે. પીવો ત્યારે એમ ભક્ત અને મહારાજ એક થઈ જાય છે. અનુભવ કરો ત્યારે ખ્યાલ આવે કે આ ભક્ત છે, આ ભગવાન છે. ઉપાસના સિદ્ધ કરો ત્યારે ખ્યાલ આવે કે આ ભક્ત છે ને આ ભગવાન છે. દૂધમાં સાકર મળી ગઈ, પીવો ત્યારે ખ્યાલ આવે કે ગળપણ છે, સાકર છે અને રેલો ચાલે છે. પ્રવાહીનો ભાવ છે એ દૂધનો છે, એ દૂધનો ભાવ છે. ગળપણ છે એ સાકર છે. ઉપાસના સિદ્ધ થાય ત્યારે ખ્યાલ આવે કે આ ભક્ત છે ને આ ભગવાન છે. બાકી આજ એકાદશી હું હળી મળી ગઈ છું મહારાજ સાથે. સાંભળજો બધાય. શ્રી હરિને રહેવાનું લોકેશન બનો. ફરી ફરી શ્રી હરિ આપણી પાસે આવે, આપણી પાસે નિવાસ કરે, આપણને એના બનાવે, આપણને પાત્ર બનાવીને આપણામાં એ નિવાસ કરે.
આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા ધંધા રોજગારમાં, આપણી દરેક ક્રિયાઓમાં શ્રીહરિ નિવાસ કરે, સાથે રહી. આપણી બધી ક્રિયાઓ શ્રીહરિની સંબંધવાળી થઈ જાય એટલે શ્રીહરિને આપણે ગમ્યા. હું આ પ્રશ્ન આખી સભાને નથી પૂછતો, એક એકને પૂછી લીધું છે એમ કહી ગયું, એમ વિચારી લો. તમે તમારા અંતરકરણને સૂંઘો, ગંધાય છે તો શ્રીહરિ રહેવાના નથી. નો ગંધાતું હોય તો શ્રીહરિ રે. સુગંધ આવતી હોય તો સુગંધ, બીજો કચરો કચરા પેટીમાં છે એ નાખી દો. કેદી આવે છે તમારી શેરીમાં કચરા લેવા વાળા? કેદી આવે છે? આજ તમારી શેરીએ શેરીએ કચરો લેનારા આવ્યા છે, એમાં નાખી દો કચરો. નાખવો જ? એ ભાઈ ડેન્ટિસ્ટ, કચરો નાખવો જ? તો કચરા પેટી લેવા વાળા આવ્યા છે, નાખી દો, આપી દો એને કહી દો એટલો કચરો મારામાં છે. બહુ સરસ કથા લખી સ્વામીએ. ધ્રુવ પાંખડી ધ્રુવ દિશા જ બતાવે. શ્રીહરિ ભક્તની સામું જ જુએ, ભક્ત શ્રીહરિની સામું જુએ. એ ભક્તને દુખે ભગવાન અણોહરા થઈ જાય. એ ભગવાનને દુખે ભક્ત અણોહરા થઈ જાય, આકુળ વ્યાકુળ થઈ જાય. જોયા છે ભક્ત? ક્યાંય નથી જોયા. મહારાજ કે ઉપલી પ્રકૃતિએ કરીને પરીક્ષા ન થાય, ભેળા રે થાય. ભેળા રે ત્યારે હાલતા ચાલતા ખાતા પીતા બધી રીતે જણાય. નહીતર તો જાડા કપડાં પહેરી લઈને થોડાક ઉપવાસ ખેંચી લઈએ, પછી 2-5 જણા આજુબાજુ વાળો કહેવા વાળા હોય એટલે ઉપવાસ કર્યા ને એટલું આમ કર્યું ને એટલું આમ કર્યું. એ ભક્તને ઓળખવાની રીત નથી. એ તો સ્થૂળ શરીરની ક્રિયા શુદ્ધ થઈ, અંતઃકરણ શુદ્ધ કેમ થાય? દમનથી સ્થૂળ શરીર નિયમમાં આવે, શમનથી અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણને શુદ્ધ કરવા માટે વિચાર છે. આ સ્થૂળ શરીરને શુદ્ધ કરવા માટે નિયમ છે. સમજાય છે? ટાઇલ્સ સાફ કરવાના આજે જુદા લિક્વિડ છે કા લ્યો, સંડાસ સાફ કરવાના લિક્વિડ જુદા લ્યો, વાસણ સાફ કરવાના, કપડાં ધોવાના પાવડર જુદા, વાસણ સાફ કરવાના પાવડર જુદા. સ્થૂળ શરીરને શુદ્ધ કરવાનું લિક્વિડ જુદું છે, અંતઃકરણને શુદ્ધ કરવાનું લિક્વિડ જુદું છે. અંતઃકરણને શુદ્ધ કરવાના લિક્વિડને શમ કહે છે, વિચાર. સ્થૂળ શરીરને શુદ્ધ કરવાના લિક્વિડને દમ કહે છે, નિયમ ધર્મ, તપ, ઉપવાસ વગેરે, તનતોડ સેવા. આ સ્થૂળ શરીરને શુદ્ધ કરવાનું લિક્વિડ છે. વનમાં ગયા હતા, એને આ લિક્વિડ જુદા જુદા નહોતા એટલે પાછી મૂકી. સૌભરી પાસે આ લિક્વિડ જુદું નહોતું, ગબરગંડ હતો, બધું એક જ સરખું રાખ્યું હતું લિક્વિડ. તે આ ઓગળી ગયું શરીરમાં, પાણીમાં આ ઓગળી ગયું. અંતઃકરણમાં એ લિક્વિડ લાગુ ન પડ્યું.
ઋષિ સૌભરી સફરી સંગરે જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે. જો સૌભરી સફરી, સફરી એટલે શું ભાઈ? માછલી. એ ખેડૂ આ અભણે બનાવ્યું છે ને, એટલે અભણને આનો અર્થ આવડે. આ કાંઈ કોન્ટ્રાક્ટરો ને વકીલોનો વિષય થોડોક છે હે? આ કાંઈ એનો વિષય છે? આ કાંઈ ફેક્ટરી વાળાનો વિષય છે? આ કાંઈ વન ક્લાસના અધિકારીનો વિષય છે? સૌભરી સફરી, ઋષિ સૌભરી સફરી સંગરે જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે. નારદ પર્વતે નિરખી સુંદરી રે ઈચ્છા બેઉએ વરવા કરી રે. લિક્વિડ હતું પણ સ્થૂળ શરીરને માત્ર દંડ દીધા. એને અંતઃકરણ કેમ શુદ્ધ થાય એ લિક્વિડ એની પાસે હતું નહીં. ભગવાન સહજાનંદ સ્વામી પધાર્યા, એને ખબર પડી કે આની પાસે એક જ લિક્વિડ હતું, એટલે હેરાન થયા છે. હવે મારા ભક્તોને 2 દવા આપી દઉં. ગુમડાની દવા આપી દઉં હે, અને પછી અંતરમાં ક્યાં ક્યાં રોગ છે એના ઉપાયો લઈ આવ્યા. ઓલું ગ્રીસ ચોપડી આમ કરે એ શું કર્યું કહેવાય? સોનોગ્રાફી લ્યો. પછી કે બલૂન ઉતાર્યું. અમને એમ કે આખું બલૂન માલપા કેમ ઘરી જતું છે? પછી ખબર પડી કે આ બલૂન એટલે આમ જરા કમતું હોય કાંઈક વાયર. જુઓ, આજે સહજાનંદ સ્વામી આપણા જીવમાં જ્યાં જ્યાં કદડો, કાદવ, કીચડ, અશુદ્ધિ ભરી છે ત્યાં બલૂન ઉતારીને સાફ કરવા આવ્યા છે. કારણ કે આજે આવ્યા નહીં, આજે બધું મળી રહે. સૌભરી ઋષિ હતા તે દી સંશોધનમાં હતું ને, એટલે કોણ બલૂન ઉતારી દે? એનો સોનોગ્રાફી કોણ કરી દે? પતી ગયા એમને પાણીમાં ઓગળી ગયા. સ્વભાવ ન ઓગળ્યા. સાંભળ્યો? જુવાનને સાંભળે છે બધાય? કાંઈ બેઠા છે ત્યાં સુધી બહુ ફેર ચડી ગયો છે, બહુ ફેર ચડી ગયો છે, બહુ ફેર ચડી ગયો છે. એમ સાચા સંતની સન્મુખ સદાય રહે છે શ્રી હરિ. નિષ્કુળાનંદ કહે કાચા કોઈ ન હોય સુખયા એ સુખે કરી. શ્રી હરિને સુખે સુખ્યા સંત છે. કાચા ભક્ત છે એ શ્રી હરિને સુખે સુખ્યા નથી. રામદાસ તબલા સાંભળ્યું? બહુ સારી કથા આવી. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ અમારું અંતર તમને ગમી જાય તો સારું, અમારું ઘર તમને ગમી જાય તો સારું. ગયા વર્ષમાં જેટલો કાદવ કીચડ આવ્યો હોય એ બેસતા વર્ષને દિવસે ઓલીચી નાખીએ અને આવતીકાલ 3 આપણે શ્રીહરિ આપણા અંતરમાં રહેવા માંડે એવો પ્રયત્ન કરીએ. શ્રીહરિને ન ગમે એ છોડો એટલે અંતર ગંધાતું બંધ થશે. શ્રીહરિને ગમે એ રાખીએ, આપણું અંતઃકરણ શ્રીહરિને રહેવાનું ઘર બનશે.
હવે સાચા સંત કેવા હોય? સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. 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 કાચાને નાવે કે દિયે કામ રે. કાચાને નાવે કે દિયે કામ રે. જેમ સાચો જમે રે સુંદર સુખડી રે. જેમ સાજો જમે રે સુંદર સુખડી રે. માંદાને મગ ઉદકે આરામ રે. માંદાને મગ ઉદકે આરામ રે. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. હું બધી કડી તમારી સાથે નહીં બોલી શકું, તમારો સૂર મને ઊંચો પડે છે. શું આવ્યું કીર્તનમાં? સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. માંદાને મગ ઉદકે આરામ રે. જેમ સાજો જમે રે સુંદર સુખડી રે. માંદાને મગ ઉદકે આરામ રે. સંત સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. દ્રષ્ટાંત આપી દીધું. સાજો જમે સુંદર સુખડી. નિરોગી હોય એ સુખડી જમી શકે, પચાવી શકે. માંદો સુખડી ન જમી શકે. લેહ્ય ભક્ષ્ય ભોજ્ય ચોષ્ય ચારેય પ્રકારના ભોજનો માંદાને પીરસો ન ખાય. માંદાને શું જોઈએ? હે, માંદાને દાળ ભાત, ખીચડી, પાણીપુરી, બટાટા પૌવા. કાંઈ છે પાણીપુરીમાં? કાંઈ હાવ તોફાન જ છે. આમ કરીને મોઢામાં મૂકવું. પૂરી ઓલી કડક હોય બહુ ઓલા બહુ દિવસ કરી રાખ્યો, કબાટ ભરી રાખ્યો, એને આમ ફોડીને માલપા નાખે. અંતકણને બગાડે એવું. પછી આમ પરબારું ખાય તો રેગાડા હાલે. પછી આમ કરીને મૂકે. પછી હરીફાઈ કરે. એક પૂરીનો એક કોળિયો, એક પૂરીનો એક કોળિયો. પણ એમાં ઘી અને તેલની ચીકાશ સુગંધ ન હોય. માંદાને મગ ઉદકે આરામ. મગનું પાણી, મગ અને ઉદક એટલે પાણી. આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોની રચના તો જો ગજબ કરી છે. નિષ્કુળાનંદ સ્વામીના એક એક શબ્દમાં શ્રી હરિની કૃપાનો વરસાદ દેખાય છે. સુતાર જ્ઞાતિમાં જન્મેલા, 41 વર્ષ સુધી લાકડા ઘડેલા, એને દીક્ષા આપી. અમારા 41 વર્ષ આવે ને એને કાંઈ આવડતું નથી. નાની ઉંમરના આવે એમાં વળી કાંઈક ઘડતર આવે. 41 વર્ષનાને કાંઈ આવડે નહીં. અને આ 41 વર્ષે તો ભાઈ આખા સમાજના જંગલી લાકડાઓને ફર્નિચર બનાવી શકે એવા 41 વર્ષે સહજાનંદ સ્વામીએ મણી જેવા સાધુ તૈયાર કર્યા. આખા જંગલના લાકડાઓ ભેળા થયા. એને ઘડીને ફર્નિચર બનાવે, એને ઘડીને
સિંહાસન બનાવે, એ સિંહાસનમાં શ્રી હરિ નિવાસ કરે એવા બનાવી દીધા. એ આમ કહે છે, માંદાને મગના પાણીથી મજા, હાજાને સાત ભાતના ભોજનથી મજા, સાચા સંતને શ્રી હરિનું સુખ આવે, જન્મ મરણ કામ ક્રોધાદિક દોષ અહમ મમત્વ અંતકણ ગંધારા હોય એને શ્રી હરિનું સુખ ના આવે. લ્યો, આ પહેલી કડીનો અર્થ આ થાય. ચંદનની વાસે રે અલી અલ મસ્ત છે રે, ચંદનની વાસે રે અલી અલ મસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે, ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહીં રે, ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહીં રે, જેને પ્રીત પૂરી શશુ ભરપૂર રે, જેને પ્રીતમ પૂરી શશુ ભરપૂર રે, સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. ચંદનની વાસે રે અલી અલમસ્ત છે. અલી એટલે ભમરો, ચંદનના સુગંધથી ભમરો અલમસ્ત ગાંડો થઈ જાય. ચંદનની સુગંધમાં ભમરો પોતાની જાતને ભૂલી જાય. મક્ષિકા એનાથી દૂર રહી. મક્ષિકા એટલે માઇક, માઇક ચંદનની ઉપર બેસે જ નહીં, અડે જ નહીં. શા માટે? શા માટે ભાઈ? એને પ્રીત પૂરી શશુ ભરપૂર રે, એને પુરીશમાં હેત. પુરીશ એટલે શું? કોઈને આવડે છે આમાં અર્થ? પુરીશ એટલે વિષ્ટા. વિચારો, ચંદન મરાને ગમે, માખને ચંદન નો ગમે, માખને વિષ્ટા ગમે. વિષ્ટા એટલે આમાં કેટલાય ખેડૂતોને ખબર ન હોય. હવે એને કયા શબ્દથી સમજાવવા? માખીને વિષ્ટાથી મજા આવે, ભમરાને ચંદનથી મજા આવે. ચંદનની વાસે અલી અલમસ્ત છે, મક્ષિકા તેથી રહે છે દૂર રે, ગોળનું ગાડું ગીંગાને ગમે નહીં રે, એને પ્રીત પૂરી શશુ ભરપૂર રે. ગોળનું ગાડું ગીંગાને ન ગમે, એને પુરીશમાં હેત હોય, વિષ્ટા એના જીવમાં પડી હોય. ઓલે એક ભમરો અને એક ગીંગો, એને મિત્રતા થઈ. તે ભમરો ગુલાબનું ફૂલ સૂંઘે અને ગીંગો વિષ્ટામાં આળોટતો હોય, વિષ્ટા ખાતો હોય. ભમરાએ એક દી કીધું, આમાં શું પડ્યો છે? ચાલ તને ખરેખરી સુગંધ બતાવું. બગીચામાં લઈ ગયો. તે ભમરો તો મીડ્યો એક એક પછી એક એક ફૂલને સુગંધવા મીડ્યો, સૂંઘવા મીડ્યો, સુગંધ પીવા. પેલો ગીંગો એને મજા ના આવે. આ કથામાં એમ ન હોય. ગીંગા જેવા હોય ને એ ઘડિયાળમાં જોયા કરે, કામ આમ નીકળવાનું કરે, એને ન આ ફાવે નહીં.
મારી પર ભીર્યું હોય ને બીજું એટલે નો ફાવે. તમને ફાવે કનુભાઈ? તો હા, તો એ તો સાફ થઈને આવ્યા છે. પછી ઓલા ભમરાને ખબર પડી આ કેમ ફૂલ માત છે, આમ મહેક તો નથી, આમ આને મજા કાં આવતી નથી? એલા તને મજા કાં આવે નહીં? પણ હવે બોલવાની તેવડ નહોતી, એટલી વિષ્ટા ભરી હતી. હલો હેલ નખથી શીખા સુધી વિષ્ટા ભરી હતી. ભમરાને ખબર પડી આ મારી પાસે ગંદકી છે, લોકેશન સારું નથી, ગુલાબનું ફૂલ સૂંઘાય એવું, આનું લોકેશન સારું નથી. લઈને ઉપાડ્યો, બાજુમાં નદીમાં લઈ ગયો ને માલપા બોળ્યો ને બે પાંખ આમ મારીને બે કામ મારીને છી થયું ને બધી ગોળીઓ બોળીઓ વિસ્તારની નીકળી ગઈ બહાર. થઈ ગયો સાફ હો ભાઈ. પછી ભમરાએ કીધું હવે આ ઉપડ, હવે ફૂલ ઉપર આવી જા. પછી ફૂલ ઉપર લઈ ગયા ને ઓહો હો ગીંગો કે આવી તો સુગંધ હે કોઈ દી જોઈ નથી, સૂંઘી નથી, મજા આવી ગઈ. જ્યાં અંતર સાફ છે ત્યાં સાચા સંત છે. સાચા સંતને શ્રી હરિ ગમે છે. અને શ્રી હરિને સાચા ભક્ત ગમે છે, સાચા સંત ગમે છે. વિષ્ટાના ગ્રાહક ન થાવ, ચંદનના ગ્રાહક થાવ, ગોળના ગ્રાહક થાવ. સમજાય છે? બધું કાઢો ભર્યું હોય. કોઈને માવાન, કોઈને તમાકુ, કોઈને ચપટી, કોઈને બજર, કોઈને બજારના ખાણા પીણા, કોઈને નવરાત્રિની ગરબી, કોઈને જન્માષ્ટમીના મેળા, કોઈને હરવું ફરવું, આને ઘેરે જવું ને આને ત્યાં જવું ને આને ત્યાં જવું, કોઈને ત્યાં ચા ને કોઈને ત્યાં કોફી ને કોઈને ત્યાં કોકા કોલા, કોઈને ત્યાં ફેન્ટા ને કોઈને ત્યાં બીજા ખાણા ને બીજા પીણા. કચરા પેટી બનાવી દીધી, કચરા પેટી બનાવી દીધી. આમ કોઈ માથે કચરો નાખે તો પોસાતું નથી. અંતરમાં કચરો, પોતે પોતાના અંતરમાં કચરા નાખે છે એ પોસાય છે. કેટલું અજ્ઞાન છે. સાંભળ્યું? કુમુદિની કે ધીરે ન પામે સુખ સુરથી રે. ચકવા કે દી ચંદ્ર ન છાય રે. ઘણું બજવાળું રે ઘુડને ગમે નહીં રે. કોચવાઈ ઘરે તે કોતર માય રે. સુખ યંતરે રે સંત સાચા ભોગવે. કનુભાઈના સૂરમાં બોલવાની બહુ ઈચ્છા થાય પણ મને ભણ્યો નથી, ગળાને કસરત આપી નથી એટલે શું થાય. એટલે કનુભાઈને મારે ભળે જ નહીં. બસુરું લાગે ખબર પડે એને, બાકી કાંઈ ખબર ન પડે. આજ 100 વર્ષો ના વાણા વાઈ ગયા ઈ બોલે ને શું ખબર પડે? તોય જાણે હજુ કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી. ગઢપુર જોતા સીધી મને સાંભળે. ઈનાઈ ઓરડા ને ઈનાઈ ઢોલિયા, એને કાંઈ ખબર ન પડે.
આ તો કનુભાઈની સામે બેહો તે ખબર પડે કનુભાઈનો સૂર ક્યાં હોય ને આપણો સૂર ક્યાં હોય. હું આવ્યું હાલો અર્થ કરો. ભાઈ સૂરમાં મને હરાવવો હેલો છે, અર્થમાં મને હરાવી દો લ્યો. કનુભાઈ ચંદ્ર છે ને એ ઘોડને ન ગમે. ઓલું કીર્તન કાઢો, સહજાનંદ ચંદ હું ચકોર છું, એ કીર્તન બોલો આ કડી ઉપર. બહુ સરસ દ્રષ્ટાંત સ્વામી આપે છે. કુમુદિની કે ધીર ન પામે સુખ સુરથી રે, કોચવાઈ ગરે તે કોતર માય રે, ઘણું અજવાળું રે ઘૂડને ગમે નહીં રે. સમજાય છે? કુમુદિની કેદી સુખ ન પામે સુર. કુમુદિની એટલે રાત્રિનું કમળ, એ સૂરથી પુલકિત ન થાય. સૂર એટલે સૂર્ય. સૂર્યના અંજવાળાથી કદી રાત્રિનું કમળ પુલકિત ન થાય, અને દિવસનું કમળ કદી ચંદ્રથી પુલકિત ન થાય. સહજાનંદ સ્વામીને સાચા સંત છે એ સહજાનંદ સ્વામીથી પુલકિત થાય, અને સહજાનંદ સ્વામી સાચા સંતથી પુલકિત થાય. એમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે. સૂર્ય ઉગે એટલે ઘૂડ, કાનકડિયા, સીપા એ બધાય ગમે ત્યાં વયા જાય. સૂર્ય ઉગે એટલે સૂર્ય આથમે એટલે ઘૂડ નીકળે. નિશાચરો કોઈ દી દિવસે ન દેખાય. નિશાચરો એટલે ચોર, રાક્ષસો. સૂર્ય આથમે એટલે એને એટલે દિવસ થયો કહેવાય. સૂર્ય ઉગે એટલે રાત્રિ થઈ કહેવાય. ઘૂડ જેવા જીવને સહજાનંદ સ્વામી રૂપી સૂર્ય ગમતો નથી. બોલો, બહુ સરસ કીર્તન છે શ્રીહરિનું લોકેશન બનવા માટે. બોલો ભાઈ, કેટલાય આમ હું કામ બેઠા છીએ સમજાતું નથી. ભાઈ આ કાંઈ ગામના ચોકની સભા છે, રાજી રહેજો. આમ હું કામ બેઠા છો? આમ એ કાંઈ સમજાતું નથી. નીચે ન બેસી શકો તો ખુરશીની વ્યવસ્થા છે, બીજી લઈ આવી દે વધારે, પણ વ્યવસ્થિત બેસો. સભાની રીતના અક્ષરધામમાં બેઠા છે, મહારાજની સામે બેઠા છો બધા. બોલો. સહજાનંદ ચાંદ હું ચકોર છું, સહજાનંદ ચાંદ હું ચકોર છું, જોઈ રહી જીવન પ્રાણ રે, જોઈ રહી જીવન પ્રાણ રે, વચન અમૃત લાગ્યા વરસવા, વચન અમૃત લાગ્યા વરસવા, સિંચે વળી સાંભળ્યો સુજાણ રે, સિંચે વળી સાંભળ્યો સુજાણ રે, સહજાનંદ ચાંદ હું ચકોર છું, સહજાનંદ ચાંદ હું ચકોર છું. નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન છે.
અહીંયા સાર સિદ્ધિમાં કીર્તન છે એ પણ નિષ્કુળાનંદ સ્વામીનું છે. સહજાનંદ ચંદ હું ચકોર છું. અમૃત વચન લાગ્યા વરસવા, સિંચે વળી સાંભળ્યો સુજાન રે. સિંચે વળી સાંભળ્યો સુજાન રે. સહજાનંદ ચંદ હું ચકોર છું. સહજાનંદ ચંદ હું ચકોર છું. સરખું આલ્યું હે. આ બધા પદ્ધતિસર ગાતા હોય ને એની આપણે બહુ ધ્યાન રાખવું પડે. ન કરી હામાં દાંત કાઢે આપણે. વાજા વાળો અને તબલા વાળો એ આપણને હસે એટલે હે. સહજાનંદ સ્વામી ચંદ્ર છે ને હું ચકોર છું. વિચારો, ચંદ્રને અને શીતળ, ચંદ્રને ચકોરને કેટલી એકતા છે. એકતા પહેલા વિચાર કરો, એ બેની વચ્ચે કેટલું અંતર છે. ચંદ્ર આકાશમાં છે, ચકોર પક્ષી પૃથ્વી ઉપર છે. આકાશમાં રહેલો ચંદ્ર, પૃથ્વી ઉપરનું રહેલું ચકોર પક્ષી એ ચંદ્રનું પાત્ર બની જાય છે. ચંદ્રની શીતળતાને રહેવા માટેનું લોકેશન બની જાય છે, ઘર બની જાય છે. અને એ દ્રષ્ટાંત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. હું ચકોર પક્ષી છું, સહજાનંદ સ્વામી ચંદ્ર છે, હું એને પીવું છું. એની શીતળતાને હું સ્વીકાર કરું છું, અંગીકાર કરું છું. પણ ચકોર પક્ષી અને ચંદ્ર એને જેટલું અંતર છે એનાથી અનેક ગણું અક્ષરાધિપતિ સહજાનંદ સ્વામી અને આ જીવને અંતર છે. એ અંતર કેમ મીટે? અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂ પર ઠામ. જેહી મિલત જન તરત માયા. જેહી મિલત જન તરત માયા. લાહત અક્ષરધામ. હરિ પ્રભુ સંતન કે વિશ્રામ. પોઢો પ્રભુ સકળ મુનિ કે શ્યામ. સંતના વિશ્રામ. મહારાજ, સંતોના પાત્ર તમે છો, તમે પોઢી જાઓ. તમારા માટે પોઢવાનો સંતરૂપી પ્રેમ પર્યંક છે. સંતરૂપી પ્રેમ પર્યંક ઉપર પોઢો મહારાજ. પણ ક્યાંથી આવ્યા? અક્ષર પર આનંદ ઘન પ્રભુ. અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા. આ એમણે નિવાસ કર્યો, ઉતારા કર્યા. એને મળે ત્યારે જીવ માયાને તરે. પણ વચ્ચે વ્યવધાન કેટલું છે. જીવ માયામાં રહેલો છે, શ્રીહરિ માયાથી પર રહેલા છે. ચકોર પક્ષી પૃથ્વી ઉપર છે, ચંદ્ર આકાશમાં છે, છતાંય આકાશના ચંદ્રની શીતળતા ચકોર પક્ષીને વિશે આવી જાય છે. શ્રી હરિના કલ્યાણકારી ગુણ સંતને વિશે આવી જાય છે. જેટલી શીતળતા ચંદ્રમામાં છે ને એટલી શીતળતા ચકોર પક્ષીમાં આવી જાય. ચંદ્રને જેમ અગ્નિ બાળી શકે નહીં, ચકોર પક્ષીને અગ્નિ બાળી શકે નહીં. આવી રીતે કલ્યાણકારી ગુણોનો આવિર્ભાવ છે. આહ્વાન આવી રીતે થાય છે. કલ્યાણકારી ગુણોનું આગમન, ભગવાનના કલ્યાણકારી ગુણોનું આગમન
સંતમાં આવી રીતે થાય છે. ચકોર પક્ષી અને ચંદ્રના ન્યાયથી થાય છે. બહુ સરસ નંદ સંતોએ વખતો વખત એની કૃતિઓમાં આ દ્રષ્ટાંત આપ્યું છે. જો કેટલું સરસ કીર્તન છે, બહુ સરસ કીર્તન નિષ્કુળાનંદ સ્વામીનું છે. તમારા મા બાપના ગુણ તમારામાં કેમ આવે, ત્યાંથી આ વાતની શરૂઆત કરો. બીજો ભક્ત છે એના ગુણ આપણામાં કેમ આવે? ચકોર ચંદ્રને વિશે જેટલું આસક્ત છે, આસક્ત એટલે સ્વત્વને ભૂલી જાય છે, પોતાની જાતને ભૂલી જાય છે. એક ચંદ્ર સિવાય કાંઈ એને દેખાતું નથી. શ્રીહરિ સિવાય કાંઈ જેને દેખાય નહીં એ શ્રીહરિના કલ્યાણકારી ગુણોના પાત્ર બની શકે. ગુરુ સિવાય કાંઈ દેખાય નહીં એ ગુરુના ગુણોનું પાત્ર બની શકે. બીજું દેખાણું એટલે શીતળતા આવવામાં ફેર પડે. અમૃત વચન લાગ્યા વરસવા, સિંચે વળી શામળિયો સુજાણ. શામળિયો સહજાનંદ સ્વામી અમૃત વચનોને સિંચે છે. સિંચે છે એટલે વરસાવે છે. સિંચવું એટલે વરસાવવું, પાવું. અને હું ચકોર બનીને એના અમૃત વચનોને અંગીકાર કરું છું અને અમર બનું છું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. પૂરણ કે ધીરે રસ પાઈને, પૂરણ કે ધીરે રસ પાઈને, શીતળ થયું છે સર્વે અંગ રે, શીતળ થયું છે સર્વે અંગ રે. તનડાની તનડાની તપત્ય ટળી ગઈ, તનડાની તપત્ય ટળી ગઈ. મટી ગયા અંગથી અનંગ રે, મટી ગયા અંગથી અનંગ રે. સહજાનંદ ચાંદ હું ચકોર છું. સહજાનંદ સ્વામી ચંદ્ર હોય ને આપણે ચકોર બનીએ પછી શું થાય છે? હું પેલી પંક્તિ આવી, પૂરણ કીધી રસ પાઈને, પૂરણ કીધી રસ પાઈને. પછી શીતળ થયું છે સર્વે અંગ રે, તનડાની તપત ટળી ગઈ. તનના તાપ ટળી ગયા. તન એટલે 3 પ્રકારના તન, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. 3 પ્રકારના તન. તનડાના તાપ ટળી ગયા, પૂરણ કીધી રસ પાઈ. કેવી પંક્તિઓ છે. પૂરણ કીધી રસ પાઈ. સ્વામીના શબ્દાલંકારમાં બધા અલંકારો નાચે છે. ઉપમા અલંકાર, વર્ણાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર. આ અલંકારો સંસ્કૃતમાં ભણવામાં આવે છે. આ મને એમ છે 12મા ધોરણમાં અલંકારો ભણવામાં આવતા હશે. પૂરણ કીધી રસ પાઈને, તનડાના તાપ ટળી ગયા. પો 2 વાર આવ્યું ને. પૂરણ કીધી રસ પાઈને, પૂરણ કીધી રસ પાઈને.
શીતળ થયું છે સર્વે અંગ રે શીતળ થયું છે સર્વે અંગ રે તનડાના તાપ ટળી ગયા તનડાના તાપ ટળી ગયા મટી ગયા અંગથી અનંગ રે અંગથી અનંગ રે સહજાનંદ ચંદ હું ચકોર છું સહજાનંદ ચંદ હું ચકોર છું. વર્ણાનું પ્રાસ અલંકાર કેટલા આવ્યા? તનડાની તાપ ટળી ગઈ તો બે વાર આવ્યા. એ વર્ણાનું પ્રાસ અલંકાર કહેવાય. સમજાય છે? અભણ સંત ગ્રંથો બનાવે છે એમાં અલંકારો પણ સાથે નૃત્ય કરતા જાય છે. તનડાના તાપ ટળી ગયા પૂરણ કીધી રસ પાઈને પો બે વાર આવ્યું. ટળી ગયા અંગનાય અનંગ રે અંગના અનંગ ઓ બે વાર આવ્યું. વર્ણાનું પ્રાસ અલંકાર. સહજાનંદ ચંદ હું ચકોર છું સહજાનંદ ચંદ હું બે વાર ચ આવ્યો. ચંદ અને ચકોર. ગજબ કરી છે આ વૈરાગ મૂર્તિએ, ગજબ કરી છે. એને ત્યાં એટલી જ પાત્રતા હતી સહજાનંદ સ્વામીની આજ્ઞામાં નિસંશયપણું. દુનિયાની કળાઓ એના અંગમાં નિવાસ કરીને સહેજે પડેલી છે. કવિત્વ શક્તિ, દુનિયા આખીની કવિત્વ શક્તિ એના ગળામાં આમ સહેજે રમે છે. વિચાર તો કરો. પૂરણ કીધી રસ પાઈને, મને પૂરણ કરી દીધી છે રસ પાઈને. સહજાનંદ સ્વામીએ પૂરણ ભરી દીધી. હું કામે ખાલી કર્યું હતું એટલે ભરાણું. આપણે ખાલી નથી કર્યું ક્યાં ભરાય? નાખે એ બધું છલીને વયું જાય. આ લગભગ કથામાં છલી કથા છલીને વહી ગઈ છે. કારણ કે જગ્યા ક્યાં? પૂરણ કીધી રસ પાઈને. બહુ આનંદ આવી ગયો. શબ્દો ભૂલાઈ જાય. મને આપો ને શબ્દો. પૂરણ કીધી રસ પાઈને પછી શું છે? શીતળ થયું છે સર્વે અંગ રે શીતળ થયું છે સર્વે અંગ રે તનડાની તાપ ટળી. બધા અંગ શીતળ થઈ ગયા. નેત્ર બીજા રૂપથી તપતું બંધ થઈ ગયું. કાન બીજા શબ્દ રૂપી અગ્નિથી તપતા બંધ થઈ ગયા. ચામડી બીજા સ્પર્શથી તપતી બંધ થઈ ગઈ. હવે વાણી બીજી વાણીને બોલીને તપતી નથી. નાસિકા બીજાને ચડેલા સુગંધી ચંદન પુષ્પના તાપથી તપતી નથી. સર્વે અંગ શીતળ થઈ ગયા. તંદડાના તાપ ટળી ગયા. કારણ શરીરની આસક્તિ ગઈ. એ એક તન. બીજું તન સૂક્ષ્મ શરીરની સૂક્ષ્મતા નાશ થઈ ગઈ. બીજું તનને તનડાની તાપ ટળી. સ્થૂળના ભાવ ઓગળી ગયા. સહજાનંદ ચંદ્ર બની ગયા. હું એને પીનારો ચકોર પક્ષી બની ગયો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. આ શ્રીહરિની શીતળતાનું ભક્તોમાં કેમ આવાહન થાય? શ્રીહરિના કલ્યાણકારી ગુણો ભક્તને વિશે કેમ આવે? એની આ પ્રક્રિયા છે.
ચંદ્ર અને ચકોર પક્ષીના દ્રષ્ટાંતથી. ગજબ દ્રષ્ટાંત છે ચકોર પક્ષીનું અને ચંદ્રનું. આકાશમાં રહેલો ચંદ્ર એની સંપૂર્ણ શીતળતા પૃથ્વી ઉપર રહેલા ચકોર પક્ષીમાં આવી જાય છે. ગજબની બેયની એકતા છે. આકાશ અને પૃથ્વીનું અંતર મટી ગયું. ચંદ્ર સિવાય બીજું ભૂલાણું પછી સહજાનંદ સ્વામી અક્ષરધામમાં હોય કે પૃથ્વી ઉપર હોય, આપણા અંતર શુદ્ધ થાય પછી સહજાનંદ સ્વામી અને આપણી વચ્ચેનું અંતર ઘટી જાય છે. અને પછી બ્રહ્માનંદ સ્વામી કહ્યું એમ થાય છે, જ્યુમી સરી પયમાહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. સાકર દૂધમાં મળી ગઈ એમ ભક્ત ભગવાનમાં મળી જાય. પછી ઉપાસના સિદ્ધ થાય તો ભક્તને ભક્ત કહેવાય, ભગવાનને ભગવાન કહેવાય. આ વાત સિદ્ધ થાય. બોલો પછીની કડી. અમર કી ધારે આજ આમને, અમર કી ધારે આજ આમને, મરવું ને ફરવું મટ્યું તે હરે, મરવું ને ફરવું મટ્યું તે હરે, પિયુષ પિયુના પરતાપથી, પિયુષ પિયુના પરતાપથી, આશ્ચર્ય નથી કોઈ એ હરે, આશ્ચર્ય નથી કોઈ એ હરે, સહજાનંદ ચંદ હું ચકોર છું, સહજાનંદ ચંદ હું ચકોર છું. પિયુષ પિયુના પ્રતાપથી, પિયુ, પિયુ એટલે પતિ સહજાનંદ સ્વામી, એના પિયુષ પાનથી, અમૃત પાનથી, કૃપા દ્રષ્ટિથી મરવું ને ફરવું ટળી ગયું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ બધું ટળી ગયું, પૂર્ણ થઈ ગયા. ક્યારે? એ ચંદ્ર છે, આપણે ચકોર પક્ષી છીએ ત્યારે. એ ચંદ્ર છે, આપણે ચકોર પક્ષી નથી તો નહીં. અમર કીધા, અમર કી ધારે આજ અમને, અમર કીધા આજ મને, અમર કી ધારે આજ અમને, મરવું ને ફરવું મળ્યું તે હરે, મરવું ને ફરવું મટ્યું તે હરે, પિયુષ પિયુના પરતાપથી, પિયુષ પિયુના પરતાપથી, આશ્ચર્ય નથી કોઈ એ હરે, આશ્ચર્ય નથી કોઈ એ હરે, સહજાનંદ ચંદ હું ચકોર છું, સહજાનંદ ચંદ હું ચકોર છું. તમારી પાસે ભેણા જેવું છે પણ ટાઈમ નથી. કેવી આવી વાત. અમર કીધા આજ અમને, અ બે વાર આવ્યો. જો વર્ણાનું પ્રાસ અલંકાર જો. બસ સહજાનંદ સહજાનંદ જ છે. આપણે ચકોર પક્ષી બનવું,
શીતળતા તો જ આપણા આમાં આવે. ભાઈઓ વિચાર કરજો બહુ. બધા અંગને શીતળ બનાવી દો, બધી ઇન્દ્રિયોને શીતળ બનાવી દો, ટાઢી બનાવી દો. નેત્ર રૂપથી તપે નહીં, કાન શબ્દથી તપે નહીં, નાસિકા બીજા ગંધથી તપે નહીં, રસથી જીભા તપે નહીં, બીજા સ્પર્શથી ચામડી તપે નહીં. સાંભળ્યું? બહુ પૂર્ણપણાનું કીર્તન છે, બહુ પૂર્ણપણાનું કીર્તન છે. ચંદ્રને આકાશમાંથી અહીંયા લઈ આવી દીધા ચકોર પક્ષીએ. ખરેખરો ભક્ત અક્ષરધામમાંથી અક્ષરાધિપતિને પૃથ્વી ઉપર લાવી શકે છે. અને ખરેખરા ભક્તો માટે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવ્યા છે. અને એને ઓથે બીજા બધાને લાભ મળી જાય. આવે છે તો એ ખરેખરા ભક્તને માટે. એમ અંત્ય પ્રકરણનું 21મું વચનામૃત કહે છે. મારે આજ એટલું જ તમને કહેવું છે, બેસતા વર્ષમાં ઇન્દ્રિયોને શીતળ બનાવો. ગમે એવા વિષયોથી તમારા ઇન્દ્રિયો તપે છે, શા માટે? ભગવાન સિવાય બીજા પંચ વિષયમાં તમારા ઇન્દ્રિયો આસક્ત શા માટે થાય? કેમ ફેર નથી પડતો? આવી કથાઓ તો કેટલી થઈ ગઈ સાર સિદ્ધિની, નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથની, વચનામૃતની કથાઓ. શીતળ થાવ મારા ભાઈ, શીતળ થાવ. વિષયો બદલાવો, વિષયો બદલાવો. શીતળ થવા માટે કોટી મયંકમયે મૂર્તિ, કોટી મયંકમયે મૂર્તિ, સંત ચિત્ત ચકોર તે ચાહે રે, સંત ચિત્ત ચકોર તે ચાહે રે, કમોદી વદન રહ્યો વિકસી, કમોદી વદન રહ્યો વિકસી, અંતરમાં આનંદ નમાય રે, અંતરમાં આનંદ નમાય રે, સહજાનંદ ચંદ હું ચકોર છું. કોટી મયંકમય મૂર્તિ. મયંક એટલે ચંદ્ર. ચંદ્રમાં જેટલી શીતળતા છે એ કરોડો કરોડો મયંકની શીતળતા સહજાનંદ સ્વામીના એક એક અંગમાં છે. જેદી તેદી ચંદ્રને વિશે જે શીતળતા આવી છે એ સહજાનંદ સ્વામીના એક રૂવાડાના અમુક ભાગની શીતળતાનો અંશ છે. સહજાનંદ સ્વામીના રૂવાડાના અમુક ભાગની શીતળતા એ આકાશમાં ગઈ, એનો ચંદ્ર બની ગયો. કોટી મયંકમય મૂર્તિ. સંતોના ચિત્ત કુમુદી. કુમુદી એટલે રાત્રિનું કમળ, ચંદ્રનું કમળ. કુમુદી એ સંતોના ચિત્ત છે. ચંદ્રને જોઈને કુમુદીના મુખ વિકસે, પ્રફુલ્લિત થાય. રાત્રિનું કમળ ચંદ્રથી પ્રફુલ્લિત થાય. અહીંયા સહજાનંદ સ્વામીને ચંદ્ર સાથે સરખાવ્યા છે. મુક્તાનંદ સ્વામી પેર મેં પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ,
અધર્મ અંધારું ટાળ્યું. એ કીર્તનમાં મુક્તાન સ્વામીએ સહજાન સ્વામીને સૂર્ય સાથે સરખાવ્યા છે. સંતોના ચિત્તને દિવસના કમળ સાથે સરખાવ્યા છે. સહજાનંદ સૂર્ય ઉદય થયો, સંત કમળ વન ફૂલિયા. સંતો રૂપી કમળના વન વિકસ્યા, પ્રફુલ્લિત થયા. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ચંદ્ર સાથે સરખાવ્યા અને સંતોને રાત્રિના કમળ સાથે સરખાવ્યા છે. ચંદ્રને જોઈને કમળ પ્રફુલ્લિત થાય, કમળને જોઈને ચંદ્ર, કુમુદીને જોઈને ચંદ્ર પ્રફુલ્લિત થાય. સંત સહજાનંદ સ્વામીને જોઈને શીતળ થાય, સહજાનંદ સ્વામી સંતોને જોઈને હરખિત થાય, આનંદ પામે, હસે. માટે અહીંયા કે છે સુખ યંતરે રે સંત સાચા ભોગવે રે. આ કીર્તનના અનુસંધાને આ પણ નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન. પછીની કડી બોલો. ઉડગણ સંત લાગ્યા ઉપવા, ઉડગણ સંત લાગ્યા ઉપવા. શશી સ્વામી દેખી કડા સોળ રે, શશી સ્વામી દેખી કડા સોળ રે. કામ ક્રોધ તસ્કર ત્રાસિયા, કામ ક્રોધ તસ્કર ત્રાસિયા. ઉજાસ જોડીયો છે અતોલ રે, ઉજાસ જોડીયો છે અતોલ રે. સહજાનંદ ચાંદ હું ચકોર છું. કામ ક્રોધ તસ્કર ત્રાસિયા. ચોર, તસ્કર એટલે ચોર. શા માટે ત્રાસ્યા? શુક્લ પક્ષની રાત છે. ચંદ્ર કો 16 કળાએ સંપન્ન છે. ઉડુગણ એટલે તારાના સમુદાય, એની સાથે સંતોને સરખાવ્યા. 16 કળા દેખી શશી શ્યામ રે. ચંદ્રને પતિ રૂપી ચંદ્ર, સહજાનંદ સ્વામી રૂપી પતિ રૂપી ચંદ્ર, એને જોઈને સંત ઉડુગણ ઉપવા માંડ્યા. અંજવાળી રાત આવી, શુક્લ પક્ષ આવ્યો, અમાસ ગઈ, પરોક્ષપણું ગયું, પ્રત્યક્ષપણું આવ્યું, ઉજાસ થયો, કામ ક્રોધાદિક ચોર ભાગ્યા. કારણ કે શુક્લ પક્ષમાં ચોર ન આવે, કૃષ્ણ પક્ષમાં ચોરનો ઉપદ્રવ હોય. સહજાનંદ સ્વામી નહોતા, તેથી આ તસ્કરની રાતો હતી. સહજાનંદ સ્વામી રૂપી ચંદ્ર ઉદય પામ્યો, એને જોઈને સંતગણ ઉપવા માંડ્યા. ઉજાસ થયો, કામ ક્રોધ દોષ એ રૂપી ચોરો ભાગ્યા, તસ્કરો ત્રાસ પામી ગયા. જો એની કડીઓ, એની ગૂંથણી તો જુઓ, એની આવડત તો જુઓ, ગજબ છે હો. નિષ્કુળાનંદ સ્વામીની કવિતાઓ બનાવવાની કવિત્વ શક્તિ અલૌકિક છે. પ્રગટ પ્રતાપ જો જણાવ્યો, પ્રગટ પ્રતાપ જો જણાવ્યો. જંબુક જીવનું સિયું જોર રે, જંબુક જીવનું સિયું જોર રે. નિષ્કુળાનંદના નાથજી, નિષ્કુળાનંદના નાથજી. આનંદ ચંદ મૂર્ત્ય કિશોર રે, આનંદ ચંદ મૂર્ત્ય કિશોર રે. સહજાનંદ ચાંદ હું ચકોર છું. હવે એને અનુસંધાને સાર સિદ્ધિનું કીર્તન આપણે પૂરું કરીએ.
એમ સંત સંતની રે જાણો રુચિ જૂજવી રે સંત ભજે તજે તેને અસંત રે નિષ્કુળાનંદ રે નકીએ વાર્તા રે સમજી લેવું એવું સિદ્ધાંત રે સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે એમ સંતની ને અસંતની રુચિ જુદી જુદી છે. સંતનું અંતર શ્રી હરિને રહેવાનું ઘર બની ગયું છે. અસંતનું અંતર શ્રી હરિને દૂર રાખવા જેવી ગંદકી બની ગયું છે. આજની કથામાં નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે, શ્રી હરિ આપણે ત્યાં રહે એવા બનો. આપણું આજુબાજુનું લોકેશન તપાસો. આપણે રહીએ ત્યાં સારા માણસો રહેવા આવે છે? સારા માણસો રહેવા નથી આવતા. સહજાનંદ સ્વામી ક્યાંથી આવે? આપણે બેઠા હોય ત્યાં સારા માણસો બેસવા નથી આવતા. સહજાનંદ સ્વામી ક્યાંથી બેસવા આવે? આપણું લોકેશન તો જુઓ, આપણી બેઠક તો જુઓ, આપણો સંગ તો જુઓ, આપણા વિચારો તો વિચારો. વાતો અક્ષરધામમાં જવાની કરીએ છીએ, આપણું લોકેશન બહુ ખરાબ છે, દૂષિત છે. ભગવાનના ભક્ત વિચારજો. બહુ સરસ કથા આવી છે. અંતર સાફ કરો, અંતર સાફ કરો. હું સહજાનંદ સ્વામીનો છું, સહજાનંદ સ્વામી મારા છે. આ વિચારથી અંતર શુદ્ધ થશે, તપે કરીને નહીં. તપે કરીને સ્થૂળ શરીર નિયમમાં આવશે. આમાં જરાય ખોટું હોય તો પૂછો સૌભરી ઋષિને, પૂછો નારદજીને, પૂછો જગતના પિતા બ્રહ્માને, પૂછો એકલ શૃંગીને. સમજાય છે? એકલ શૃંગી વસે વન માઈ રે, એને ભામીની ભામન ભાન ન કાંઈ રે. દેખી સુંદરીને દિલે ડૂલ્યા રે, તેને જ્ઞાન ધ્યાન નિયમ ભૂલ્યા રે. સ્ત્રી પુરુષની ભાન નહોતી, અંતર ડોલી ગયું. શા માટે? માત્ર સ્થૂળ શરીરને દંડ આપ્યો. સૂક્ષ્મ શરીરમાં વિચાર નહોતો, મારા ઈષ્ટદેવ કોણ છે, હું ક્યાં ઈષ્ટદેવનો ઈષ્ટ ભક્ત છું, આ એને ખબર નહોતી. અંતર સાફ કરવા માટે નિશ્ચય, અંતર સાફ કરવા માટે ભગવાન પ્રત્યે પોતાપણું. ભગવાન મારા છે, હું ભગવાનનો છું. શ્રીહરિ મારા છે, હું શ્રીહરિનો છું. આ વિચારથી અંતર શુદ્ધ થશે. શ્રીહરિ આપેલા નિયમોથી શરીર શુદ્ધ, આ સ્થૂળ શરીર શુદ્ધ થશે. અને પછી આપણું અંતર શ્રીહરિને ગમશે. આપણને જે ઘર ગમે ત્યાં આપણને રહેવાની ઈચ્છા થાય. આપણું અંતરરૂપી ઘર શ્રીહરિને ગમે, શ્રીહરિ આપણે ત્યાં રહેશે. સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ, સ્વામી તમે મહારાજને ગમ્યા એમ અમે મહારાજને ગમે એવું કરી દો. ભલે તમારા કુવાડા બીજા ગુજર હુતારના જેટલા સાધનો હોય અમારી ઉપર તમ તારે ચલાવજો. કેવું છે? એ તો રંધા ઉપર એ ચડાવશે, કુવાડા વાળી કરશે, છોલી નાખશે, કાપી નાખશે, પણ બનાવશે ફર્નિચર. ગુજર હુતાર ગમે એવા ઘા મારે ફર્નિચર બનાવી દે. નિષ્કુળાનંદ સ્વામી ગમે ત્યાંથી ઘા મારે
ભગત બનાવી દે, એમાં ફેર નહીં. ઓલો હું આમ ઓલો કે ઓલો ભાઈ દરજી આમ કાપતો હોય, આપણે એમ થાય આમ બગાડી નાખે. આપણે કે ભાઈ નિરાયત રાખો, એ કે અમારે નિરાયત ન રાખવી પડે, આમ ને આમ ને આમ ને આમ કરીને એક કટકો આય એક કટકો આય ને એક કટકો આય, અને પછી બે હંચા ઉપર સફારી બનાવી દી. સફારી બનાવી દી, ગમે એમ કાપી નાખે તોય. નિષ્કુળાન સ્વામી ગમે ત્યાં કાતર મૂકે, ભક્ત શોભે એવા શણગાર બનાવી દે. નિષ્કુળાન સ્વામીના હથિયારો ગમે ત્યાં ગમે તે રીતે આડે ધૈડ ચલાવે. આ જંગલી લાકડામાં છતાં એ લાકડાને ઘનશ્યામ મહારાજને રહેવાનું સિંહાસન બનાવી શકે. સ્વામીને પ્રાર્થના કરીએ, સ્વામી ગમે એવા આડા અવળા ઘા ઓચિંતા કે કીધા પહેલાં કીધા પછી ઘા ગમે એવા અમને મારો સ્વામી, પણ અમને શ્રી હરિ રે એવું સિંહાસન બનાવી દો. અમારું સિંહાસન બનાવી દો. શ્રી હરિ અમારામાં કાયમ રે. કેવું છે આમ? એ સુરતવાસીઓ કેવું છે? સારું, મહારાજને પ્રાર્થના કરીએ, સ્વામીને પ્રાર્થના કરીએ, જોગી બાપાને પ્રાર્થના કરીએ, આ કથાકાર નિષ્કુળાનંદ સ્વામી, કૃતિકાર નિષ્કુળાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ, સ્વામી અમને મહારાજને રહેવાનું ઘર બનાવો. અમારું અંતર મહારાજને કેમ ગમે એ અમને ઉજાડો, અને આ બેસતું વરસ આખું, આવા બધા બેસતા વરસ અમારા બહુ સારા નીવડે એવી પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.